આવો આવો, જય શ્રી કૃષ્ણ, વેલકમ. શું લેવાનું છે તમારે? હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. અમે તમારી દુકાને જ આવીએ, ખબર ને તમને. તમારા સિવાય અમે ક્યાંય ન જઈએ. અમારે છે ને ઓલું વીટી લેવી છે, આ છોકરાને હગાઈ છે ને તી વો હાટું વીટી લેવી. તી એ આવ્યા હતા, તમે હતા કે તમારા બાપુજી ક્યાંય ગયા? નકર તો ઈ જ બેઠા હોય નહીં અહીંયા. હા, એ હોય હતી. પપ્પાના થોડીક તબિયત છે ને થોડીક નરમ હતી, તો પપ્પાને કહું કાંઈ વાંધો નહીં, હું આજે હું કહું શોપ સંભાળી લઈ, તમે હું કહું ટેન્શન ન લેતા. તી ઘરે છે જો. તી તમારે વીટી લેવાની છે ને, કેવી બતાવું? ડાયમંડવાળી બતાવું, કેવી બતાવું, કે નોર્મલ બતાવું? તમે કયો એવી બતાવું? નોર્મલ બતાવજો ને. ભાવ શું હાલે છે ભાઈ હોનાનો અટાણે? અહીંયામાં તમારે ત્યાંથી ખબર 2 તોલા છે ને હમણાં જ લઈ ગયા હતા, યાદ છે તમને? હા યાદ છે ને, તમારે વહુ માટે લઈ ગયા હતા ને, તો એ તમારે ખાલી જલ હતો ને, અત્યારે તો સગાઈ છે ને. કાં એ ના રે ના ભાઈ, એ છોકરી હારે મુકાઈ ગયા, તો બીજી છોકરી હારે નક્કી થયું ને. એ છોકરીમાં કોકારે ભાગી ગઈ હતી, મારા દીકરાને હેરાન કરી. તો અહીંયા આ ત્યાં બીજી છોકરી છે, એની યાર હગાઈ હવે જોશે તી. એને તમે ખાલી જલ જ લીધું તું, હગાઈ નહોતી કરી. આ તો હવે સીધી હગાઈ કરી નાખવી ને પછી તરત જ લગ્ન કરી દેવા, બરાબર ને? પછી કોણ ભાઈ ભેજામારી કરે? સાચી વાત ને ભાઈ. એટલે છે ને એનું તો અમારે મુકાઈ ગયું. હાથું એ કહી દે, બરાબર ને? વળી તને ભાઈ એમ થાય કે વો હાટું લેતા હે, બરાબર ને? વીટી છે ને જરાય ઓલી હીરાવાળી બતાવતો જ નહીં હો ભાઈ. હા, ઓલી નોર્મલ હોય ને આખું હોનું જ આવે ને એવી જ વીટી બતાવજે. હા હા, એ તો એવી જ બતાવીશ માસી. 1 મિનિટ હમણાં લઈ આવું. હો હા હા મમ્મી, એમાં તમારે એને કહેવાની શું જરૂર હતો? એ ક્યાં તમને પૂછતો હતો કે મારું મુકાઈ ગયું કે થયું કે નહીં? કે હદ ના હો તમે, હા હદ ના. એ વાત એને શું કરવાની જરૂર હતી? હું એમ કહું કે એનું મુકાઈ ગયું બીજે કર્યું, એ તમને પૂછતો હતો. હા કહી દેવાય. એ ક્યાં આપણે હગાઈ લગ્નમાં આવવાના છે વાતો કરતા? એ તો ભાઈ હગાઈ લગ્નમાં તો હગાઈમાં જ ના આવે, લગ્નમાં તો આવે ને. આપણે પહેલેથી તાર પપ્પાને ને આપણે વ્યવહાર્યોથી વાતો કરતો ત્યાં. હા આવે તા ખરી ને ત્યાં. તું પણ હા કેવી વાતો કરે છે છોકરા. ઈ પણ તું એમ કહેતી એ આપણે ઘર જીવું છે ત્યાં, એવું કંઈ નંબરે ત્યાં. હા એને ત્યાં જોઈતી પાયલ છે કે આ કોણ છે વાતો કરતા. હદ છે, બુદ્ધિ જ નથી હાલતી. જ્યાં હોય અહીંયા બક 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 ચાલુ, બધી ઘરની વાતો કહી ન દેવાની હોય. સાચી વાત છે કે બાયુની પેટમાં છે ને વાત ન રહી, એ ન જ રહી. સાચી વાત છે બધાની. કોઈ દી પેટમાં વાત ન રહી, ખબર નહીં શું હોય. કારણ વગરના બોલ 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 ચાલુ જ છે, ચાલુ જ છે. ન કરવાના કર્યા રાખો. કેવું ખરાબ લાગે મને, ન હરમ થાય વાતો કરતા. એમાં હરમ કીવાની લે, હરમ થાય? કંઈ હરમ ન થાય ત્યાં. એ વાતા જોલા શેઠતા જો કીવા છે, ભાવ એવો છે ને છોકરા અટાણે 1 લાખ ઉપર છે. કેમ લેવું? વીટી કેટલાયની થાય કેમ ખબર? તાર પપ્પાએ શું કીધું પૈસાનું? પછી કંઈ ખબર તને કેમ દેવાના છે વીટીના કે નહીં? હે મને કંઈ બોલ્યા નતો. મેં કીધું તો કે અમે સુનિલા રહી કે વાત કરી લીધી, એટલે મને કંઈ ખબર નથી, એટલે તને પૂછું છું. વળી તું પાછો રાયડું નાખી. હા એ પપ્પાને મારે વાત થઈ ગઈ, ઓનલાઈન દઈ દેવાનું છે પેમેન્ટ. પપ્પાએ મારા ખાતામાં હે ને ટ્રાન્સફર કરી દીધા, એટલે કે દુનિયા છે ને સીધા ઓનલાઈન આપી દેજે કે બાકી કે નથી રાખવા. નકર તાર માતા કે બાકી રાખવાનું કહેતી હતી. આજ નહીં તો કાલ બાકી તો દેવા જ પડે. તમે બાકી રાખો કે ન રાખો, એના કરતાં એક તું છે ને પૈસા કે ઓનલાઈન એને એક આપી જ દેજે. હા બરાબર. ના હું તો ખાલી પૂછું ભાઈ, કોઈ વાંધો નહીં. ત્યાં દેવા જ પડે ને, આજ નહીં તો કાલ. હે આપણે હોનાની વસ્તુ લીધી એના તો દેવા પડે જ ને પૈસા. માસી, આ વીટી જોવો જોઈએ. ઓહો, વીટી તો અસલ છે ગણે, પણ આમાં હીરા બહુ છે ભાઈ. હીરાવાળી નથી લેવી. હું નથી કહેતી કે હીરાવાળી વીટી આમાં નથી જોતી. હું કહું જોતા સુનિલ તને આ ગમે? હા મસ્ત હો ભાઈ. કેટલા તોલાની છે? અડધા તોલાની કેટલાની છે આ? આ છે ને 1/2 તોલા ઉપર થાય આ વીટી, કેમ કે મોટી છે અને ડાયમંડ ને બધું આવે, સાચા હીરા છે, એટલે તમારે થોડોક બજેટ વધી જાય, તમારે 50 ઉપર વયું જાય. માં ભાઈ 50,000 ઉપર વયું જાય તે એમ નહીં. આ હીરાનો ભાવ તમે લઈ લ્યો ને પછી દેવા આવીએ તો તમે એ કાઢીને ભાવ લ્યો ને, એવું થાય કે નહીં? હા માસી, તો અમારે એમ કરવું જ પડે, કેમ કે અત્યારે એ ભાવ લઈએ, કેમ કે અમારે ઘણા મણ હોય, પછી તો છે ને આ કાઢી અને પછી અમારે ભાવ કરવાનો હોય. હા ભાઈ, એટલે છે ને મને આમ કહું આમાં નથી જરીક ઓલી બતાવો વીટી. પણ મમ્મી વીટી હારી હો, થોડુંક બજેટે વધી જાય હો ભાઈ. થોડીક નાની વીટી એવું હોય તો બતાવો, ઓળી બધી મોટી વીટી નહીં મેળાવે કા મમ્મી? હા ભાઈ, 20 પૈસી પતે એવી વીટી નથી માં. જો માસી, એવી વીટી લેહો ને પહેરીએ ને તમારે વહુને દેવી ને,
હે તો તમારે વહુ કાયમ માટે પહેરીએ તો પછી એ વીંટી પહેરીએ ને કંઈ કામ કે કરશે આછી વીંટી હશે ને તો બેવડી વળી જાય, કંઈ વાંધો ને તમને એવી રીતે થાય. હું તો બતાવું, ઉભા રહ્યો બતાવું. આ જુઓ, આ આખી સોનાની જ વીંટી છે, આછી છે પણ છે ને થોડીક બેવડી વળી જાય અને કંઈ ડિઝાઇન નહીં આવે એમાં બહુ આછી વીંટીમાં. ના ના અસલ છે. આ કેટલા ગ્રામની થાય ભાઈ? આ તમારે 30,000માં લગભગ પતી જાય આ વીંટી, તો નહીં વાંધો આવે. તો આ છે જો આ વીંટી હાલમાં, બાકી તો છે ને બધી ઓલી છે અડધા તોલાની ઉપર જ છે. એક બે આ બધી વૈધી તમને બતાવું છું. મને તો આ ગમે છે. કાં સુનેલ અસલ છે, સાદી સિમ્પલ. મને તો ગમી, બધાને ગમી આવી વીંટી. કાયમ માટે તારે બહુ પહેરી હગે ને માં હીરામાં તમે કામ કરે તો પછી હીરાય ખરી જાય ને એમાં બધું ભરાઈ જાય ને કંધારી થઈ જાય ને કરતાં હારી લોહી નાખે ધોઈને તો. કાં ભાઈ? હા માસી, એ તો બરાબર, પણ છે ને આ આછી બહુ છે, ધ્યાન રાખજો કેમ કે આ તરત તો બેવડી બહુ વરી જાહે. ના ના ભાઈ, એમ તો નહીં વળે. એ તો હું એને કહે કે કાઢીને કરજે કામ, ગમે કામ કરતી હોય ને તે અસલ છે. લે આ કેટલાકમાં પથીએ ભાઈ? આ વીંટી તો કહું કે જોબ કરીને કહું લગભગ 25-26માં પતી જાહે. સારું લ્યો, ગમી ગઈ. કામ અમે એક કામ થઈ ગયું, લેવાઈ ગયું. આજ લેવી સાદી સિમ્પલ અસલ રાખીએ. હા અસલ છે. સારું ભાઈ, જોબથી અમને ભાવ કયો તો અમને ખબર પડે. હા હાલો તમને કરી દઉં બધું, હા બરાબર ને? હા તું કેવડો થઈ ગયો તાર બાપુજી તમા કીવા હારા એને લીધે તા. જો તમારે એવડી દુકાન પહેલાં હાવ કેવડી દુકાન હતી ખબર ને, ઓટાટા જો કેવડી દુકાન થઈ ગઈ છોકરા. હે તમારા બાપુજીનો તો આ સ્વભાવ છે. ઓ ઈવા હારા છે. હા હો માસી, સાચી વાત છે. મમ્મી લપ મૂક, આપણે મોડું થાય હે, ઘરે કામ પડ્યું. હા હા હું તો વાત કરું. અમે ભાઈ પહેલાં બધા ભેગા જ રમતા હો. તાર બાપુજી મોટા આમ, પણ અમે બધા રમતા ને તમે જવો તો. હા હો હમણાં થોડીક બહુ તબિયત જરીક ઓલી રહે છે. હા એટલે જ ને. સારું લ્યો હું તમને જોખીને કહું હો ભાવ. મમ્મી હરેક જગ્યાએ બક 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 કરવાનું જોઈએ, હદ છે હો. હા તું બંધ રે. ક્યાં ગયો હે જય? હજી ના આવ્યો. હાઈન પડી ગઈ, જોતા ખરી કોનો ન ગયો. એન પપ્પાએ ગારગામ ગયા કામ છે. એક તો એવડું ઘર એટલી ગમે નહીં, ક્યાંય ગયો હે નથી ફોન પાડતો, કોઈ આવીએ કંઈ ખબર નથી પડતી. હાવ માનતો જ નથી. ઓલી છોકરી આવી એમાં દીકરાને હાવ બગાડી બગાડી કે ને તો હાવ બગાડી નાખો. એવી થાકી ગઈ ઓલી છોકરીથી તો હાવ પાછી હાવ વાત જવા દો, ગમતું નતું ને અમને મારા પપ્પાને. તો આ છોકરા હાથ કંઈ કરવું પડે. શું કરે છોકરા હાથું આપણે બધું કરવું પડે. પણ વાંધો નહીં, ગમે છે તો હું કરું. કોઈનું જાને હું ગમી જાય ને તો પડતી મૂકવી નતા. કેવી વાયડી ની માએ ધડધડાટી જવાબ દઈ ગયો. કંઈ જોવે નહીં કે આવા વેવાય વેલા થાય. લે અટાણથી કેવી સડાવતી હતી મારા દીકરાને, એમ કંઈ કોઈ સડાવી શકે? કેવી છોકરી છે. હા હો તમે જવો તો હાવ હું કરું. લે આ જય માને નહીં ન કરતા હું હમણાં કાંઈ ઘા મૂકી દઉં હમણાં. હાય માસી. લે નહીં તું અટાણે કેમ આવી? કેના ભેગી આવી અરમાં? અને તું તો વર્તાણી નહીં કા કોણ છે જોતા? હા કપડાં નવા પહેરાતી વર્તાણી જ નહીં નેવું તું તા. આવો માસી, કેમ છો? મજામાં ને? હું ને જય યારે આવ્યા છે. તું તો વર્તાણી જ નહીં કા કોણ છે? આવા કપડાને પહેરીને આવી હતી, નગર તો તું ઓલા ડ્રેસમાં જોઈ ખબર ને. આવા ક્યાં જઈ ક્યાં ગયો? એ આવે છે. શું કે માસી તબિયત પાણી? હું ઘરે જતી હતી જઈ કે હાલ મમ્મીને મળીને જાને હું કહું હાલો તો એમ કરો. અત્યારે તમે હજી જાગો છો ને એકલા કેમ આવી બેઠા? અમે તો આખા ઘરમાં જોઈ આવ્યા. પછી જોઈ કે ના મમ્મી અગાસી હોય છે, તમે કીધું કે હાલો તો ત્યાં જઈએ. હા અને પપ્પા એને જઈને બહાર ગયા જવાના છે ને જઈ તો નીકળી ગયો તો કામ હતું પાછો આવ્યો ને ન ફોન ઉપાડે. હું કહું હાય આ ક્યાં ગયો છે? ના માસી એમ એવું હતું, મારે બધી કીટી પાર્ટી હતી ને છોકરીઓને, તો અમે બધી ડિસ્કોમાં ગયું હતું તો જઈને આવ્યા હતા. તો જઈ પછી કે ઓલી બધી એના રીતે વયા ગયા. માને પછી કોઈ લેવા નહીં આવ્યું. જઈ કે હાલ ને મારે પૈકી બેસી જાય કે ખરું મૂકી જાઉં. તા તો આમથી વળ્યા તો કે હાલ મમ્મી મળતી જા. મેં કીધું કે હાલ તો મમ્મીને મળતી જાઉં કહું. હા લે જઈ ડિસ્કોમાં આવ્યો તો કોઈ દી ના આવે ને કોઈ દી ના જાય ખબર નહીં કેમ ગયો હોય. હા મમ્મી બોલો. ક્યાં ગયો તો ભાઈ તું નેહુન ક્યાં ગયા હતા? અરે ના મમ્મી હું તો ડિસ્કોમાં ગયો તો નેહુન ત્યાં હતી. તો પછી મેં કીધું કે હાલ તને ઘરે મૂકતો જાઉં. આજ મને મન થયું, મારા બે દોસ્તાર જતા હતા તો મેં તો હાલ મારે આવવું છે. હું ગયો તો નેહુન કહું કે હાલ તને મૂકતો જાઉં તો કે હાલો. તો પછી હું કહું હાલ મમ્મીને મળવું હોય તો કે હાલો મારે મળવું છે કે બેગી એવી. હવે હું અહીંથી હું કે મૂકી આવું બરાબર ને એને ઘરે. હા એ સારું કર્યું લે. અસલ બેને ચા પાણી પીવા તો મૂકું. મારી ના માસી મારે બહુ મોડું થઈ ગયું. મારે પછી અહીંયા બંધ થઈ જાય રૂમવાળા બેન છે તમને ખબર છે ને. એક તો મારે એવી રીતે રહેવું પડે બધું તમને ખબર છે. હા એ વાત હશે. અહીં રોકાઈ જા, બહુ થાઈને પડી ગઈ હતી. એવું ત્યાં રોકાઈ જા. ના માસી મારે અહીંયા મારી ફ્રેન્ડ રાહ જોતી હોય, ન મેળાવે રોકાવાનો. પછી ક્યારેક આવીશ. હા ને હું તો કહું કે હાલ મળતી જાઉં. હારે લ્યો. હા
હાલો તો મમ્મી મૂકતો આવું ફટાફટ, પછી મારે મોડું થાય. કેટલા વાગી ગયા જુઓ તો ખરી. હા હા મૂકતા એમાં દીકરો ચાચા પાછી આવજો કાલ. હા આપકું આવી માસી. હારું મમ્મી મૂકી આવું. હા મૂકતા જા. બાય માસી. બાય બાય. મમ્મી હમણાં જવું હોય ને બહારથી ઉતારીને. આમાં દીકરો નિરાયતે વયો આવે છે માથે છે ને તારો બેતો જાજો બેઠી ઘડીક વાતું ન થયું ત્યાં સુધી. મને એકલી એકલી ન ગમે એવડા ઘરમાં. હા હા મમ્મી જો તો ખરી બેન જોડી કેવી અસલ લાગે. હારું હું તો ઓલી મૂકી દઈએ નાની યાર કરીએ માતા હક થઈ જાય કેવી અસલ બહુ ચડી જાય. પાછી નોકરી સરકારી નોકરી કોઈ પૂગે. આ તો કંઈ નથી કરતી. હા ડોબા જેવી લાગે છે મને. જો ને ઈ કરે ને દુબળી હા નાઈક મોટી મોટી ઓકલ જેવી તો લાગતી નથી કરાય. હા વધની છે મને કહે છે સુનીલે ચાંદામાં દેખાય. એટલા યાદ આવે ને હા છે સુનીલ તમે મને ખીજાઓ ગમે એમ કરો તો પણ મને તમારી યાદ જ એવા રાખેલે. कोई मेरे दिल में है जो भी है वो अपना सा है मुझे उसका ही इंतजार है कभी लगता है ये जो प्यार है एक सपना सा है तू मेरे सामने मैं तेरे सामने तुझको देखूं के प्यार करूं ये कैसे हो गया तू मेरी हो गई कैसे मैं एतबार करूं तू मेरे सामने मैं तेरे सामने. સુનિલ તમે અહીંયા કેમ આવી ગયા? સુનિલ તમે મને મળવા આવ્યા છો? હા ગાંડી તારા વગર એક મિનિટ નથી જતી. હે નિશુ તારા વગર એક સેકન્ડ નથી જાતી. હું કાલ હું મારા નિશુ પાસે જઈ આવું. શું મને યાદ કરતી હતી તું? હે હા સુનિલ ચાંદ જોતી હતી ને તો હું જોઈ લે ચાંદ જેવા છો તમે મારા પ્રાણનાથ. તો તમને યાદ કરતી હતી તો તમે આવી ગયા સુનિલ. હા તું ન બોલાવનો હાજર ન થાવ તો હું તારો પ્રેમી ન કહેવા. જાઓ ને હવે. આ ક્યાં ગયા? અરે હું ડોબી મને તો સપનું આવતું હતું એમ થોડા અહીંયા આવી જાય તું સુનિલ.